રામદેવજી મહારાજનો 49મો પાટોત્સવ ઉજવાયો। ઉમરા ગામે રામદેવ યુવક મંડળ તથા ગ્રામજનોને સહકારથી રામદેવજી મહારાજનો 49મો પાટોત્સવ તથા લીલુડો માંડવો ભક્તિસભર વાતાવરણમાં યોજાયો હતો। જંબુસર તાલુકાના ઉમરા ગામે 12 બીજના ધણી રામાપીરનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં કમલેશભાઈ પરમાર સહિતના આયોજકો દ્વારા વખતોવખત ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હોય છે તથા ભવ્ય નેજા ચઢાવવામાં આવે છે। પ્રતિ વર્ષની જેમ ચાલુ સાલે પણ મહાસુદ બીજે રામદેવજી મહારાજનો 49મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાઆરતી પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, મત મેહગામના ગુરુ ગાદી પ્રતિશ્રી દરિયાબા, કંબોઈ અધિષ્ઠા વિદ્યાનંદજી મહારાજ સહિત પધારી દર્શન આરતીનો લાભ લીધો હતો તથા કમલેશભાઈના ઘરેથી મત મેહગામના ગુરુ ગાદીપતિ શ્રી દરિયાબા અને ડી.કે. સ્વામીજીનું સામૈયું વાતે ગાતે કરી મંદિર ખાતે આવી પહોંચી બાબા રામદેવજીની આરતી ઉતારી તથા લીલુડો માંડવો રામદેવજીનો યોજાયો હતો, જેમાં જાગરિયા અમિતભાઈ રબારી, રોનકભાઈ રબારી સંગીતના સૂર સાથે બાબા રામદેવજીની આહલકે ગજાવી હતી, જેમાં ભક્તિ રસમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા। સદર કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર પીઆઈ એવી પાનમિયા, જંબુસર શહેર અગ્રણીઓ અજીતભાઈ દરબાર, ભીખાભાઈ મહિડા, ચંદ્રકાંતભાઈ જંબુસરિયા, શિવપ્રસાદ જાંબુ, રમેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહી દર્શન આરતીનો લાભ લઈ લીધો હતો। આરુ વર્લ્ડ ન્યૂઝ રિપોર્ટર દિવાન નજીર।